હે તાર હાથી છું હું એ તારા હાથી છું તારા માટે તું જીવ છે હા હજી જીવું છું હજી જીવું છું ભીખા તું તો ભૂલતો ના સબા ભૂલતો ના સબા તારા માટે જાન હાજર છે તારા માટે જાન હાજર છે ભીખા મારા રે આ છે તો દોસ્તીના ડાયરા દોસ્તી ડાયરા હેડો પેલો સીટ મારી નાખે હેડો દોસ્તી ડાયરા દોસ્ત છે તો કોઈ ના મારે કે આપણે ટાઈમ છે જીએ ટાઈમ છે નહીં કેટલા વાગે તો 10 મિનિટ આપણે મજૂરી કરીને ગજ સાથે ફૂલાવ ગાસ ગાસ ટોટિયા બસ થઈ જાય હું ફૂલાવાની વાત છે ગજ સાચી સંસ્કારી નગરી સંસ્કાર ઈ માણસ એ ભીખા ઈનો ખબર છે હું તો 2 મહિના જેલમાં ગયો ના ખબર છે ફૂલ હે હું જતો તો ભાઈ મારા પેલા મજૂરોની જરૂર છે કેટલાય ખેતરમાં ઓવા તમે છીએ પણ મેં કરી નાખ્યો છે યાર હું તો મારા જે ભાઈ ગન નોંધન પર ગન નોંધ મેલ જાવ ના પાછો હબરો છોકરો હું તો કહું કે અત્યારે કોઈ પણ જગ્યાએ કામ કરતા 10 વખત ચોમાસાના વિચાર કરજો અત્યારે થોબલામાં કરંટ ઉતર કોઈને કોઈ વાયર લૂ જલો હોય તો કરંટ ઉતર અત્યારે આ બધું જો તો પ્રોબ્લેમ હોય છે એટલે હું તો મને કહું છું કામ તમે કરો મજૂરી આપણે કરવાની છે આપણે એટલા કોઈ મોટા આજુબાજુ કોઈ નોકરીઓ કેવું આપણે છે નહીં કે આપણે મજૂરી કે જીએ કે તો પગાર મળે આપણે તો મજૂરી કરવાની પણ આપણે ઘરવાળો હમું જોવાનું કોઈ પણ જગ્યાએ એમને કૂદી ના પડવાનું અત્યારે ચોમાસાનો ટાઈમ છે વાત આજે જ વાત અમારી થોબલામાં કરંટ ઉતર અત્યારે શું વાયર કોઈને લીધું હોય કનેક્શન શું વાયર કદી તૂટી ગયું હોય ને તોયથી કરંટ નીકળે એટલે આપણે કોઈ પણ વસ્તુનો જોઈને વિચાર કરવાનો હાથ વાસી એમાં કાળુભાઈ તમે તો ખાસ કહેવાય છે તમે તો કૂદી ખાડોમાં પડે છે પેલા ઘેર જતા પેલા સેકન્ડ ઘેર પેલા વાયર ને બાર લઈને પડ્યા હતા ખાડામાં એ તો વળી હારું કે લાઈટ જતી રહેલી હતી ના એ તો થોડી મારે તો કૂદકો નહીં થોડું કોમ જોવાનું કોમ કરો પણ એવું રિસ્કી કોમ નહીં કરવાનું યાર કે આપણે જેથી આપણા ઘરવાળામાં પ્રોબ્લેમ થાય તો એટલે કહું છું જે કામ કરતા કરો અત્યારે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ છે પાણી હેડતું હોય તો કોઈ પણ જગ્યાએ હાથ નાખતા 10 વખત વિચાર કરો બહાર જોવાનું ચોમા શું કહેવાય હા હો કે હારું જો હાસી વાત દોહાની વાસી પાછું હે દોહાની વાત સાચી છે દોહ ના કહેવાય એ દોહ છે ને બુજી વાળો છે એ કેટલું પીવું આ જે ઠોબા કે કી તું જે ઠોબા કે યાર અલ્યા એમ નહીં જતો થોડું ઉતાર તું મારો ભીર મને ખબર છે તને કોક કઈ માર ચાલે ચાલે એમ કે ચાલે ના તાન પણ લાભ માર લબડે લોબો હેડ પણ હું શું કહું છું આ એમની બકવાસ કરી છે તને કહું છું એ ડોહો જ્ઞાનની વાત આલીને જો તને શીખવાડીને જો ખબર નહીં પડતી તને એમ નહીં હો હું શું ને હો ટેલેન્ટેડ છું ઓ ખબર એ પેસે તો ફોન અરે તું ખબર શેત તો જવા દે આજે હું મારી ગજ સાથીનો રાજ બતાવું ખબર મી હો દિવાળી છે જોયેલી હો ઉત્તરાયણ જોયેલી ના હોય હો રક્ષાબંધન જોયેલી હો પેલું કેવાય નવરાત્રી જોયેલી ના હોય એ બધું મલાઈ છે તું થઈશ ખબર કેટલું 365 કાયદેસર એટલું બધું જોયેલું છે ને તો જેઠબા મને હું ખરાતા અને તને ખબર ના હોય હું ચા પીવા છો તો ખબર શું કર દોતા હોય તાણ અને હું વડાપાવ ખાવા છો તો ખબર શું કર કેરબમમાં હું વડાપાવ ખાવા કેરબમમાં જતો અને તને ખબર ના કહી દઉં તું જ ખાલી આ મોકરીથી કુકરીથી વેકરી ફરેલો છું અને આ કાળું છો ફરેલું તો ખબર છે ઉજ્જૈન જેલો મારી છોકરા ઉજ્જૈન જેલો તાન ઉજ્જૈન કરવા જતું હા ઉજ્જૈન તો પગે લાગવા જતો બાપાને તાન મને પગે લાગી દીધો સાહેબ તું છો બાપો છું વાત કરી સીધે તો ભાઈ હતા અલે મોટો ભાઈ ખાડો પણ ભાઈ બન કે તાન આ તો પેલા શેઠ ની બીકો તું જતો રાજા મને કોઈ ફરક નહીં પડતો હાથ ન કે શેઠ નહીં પટાવું તને પટાવ ખબર છો સા અબે જેમ હતી મજૂરી જવાનું છે હેડો તાન એ આમાં 16 કે તમાર નહીં આવતા અરે હાય અરે પેલા ડો હાય માર તો મગજ બકાયું ઓ હેનો મગજ બગડી તારે એ વડીલ છે તો હું કોઈ કહેતો નહીં યાર પણ માર મગજ છટકી જાય કોક હેક આલે છટકી જાય આપણે આપણા હિસાબે જીવા વાળા માણસ છે ખબર છે કોઈને હેક લેતા નહીં જાહેર આ તો દર ફેરના નાટક હોય છે તાર મને જવા દે અલ્યા યાર હો ડીસ કાઢા છો માર હેડો પણ હવે વચમાં હેડ આવે ગન અલે આપી કાટો જુબાર આવે ગન પા વચમાં કરે વાહ મિત્ર તો મિત્ર કે આયો ચાલ શાંતિ ભાઈ શાંતિ છે જો ગમ ખાઈ બેન ઓટો મારવા નીકળ્યો તો તમે હાલ શું અમે મજૂરી કામ થાકી ગયા અલ્યા મારે કુંડી ગોડવાની છે શું કર હા શું કર એ તો ઘર બનાવે તાણ મૂકી હાલ કેવું નહીં તમણ એ તો આવતા તો 3 વર્ષ લાગશે હજી હા એટલે આવતા તમે હા આવતા જણા તે ચોપડ્યો આ સાઈડ મજૂરી
અને તાર મિત્ર છે તાર કાળું એ તો જેઠા ભાઈ સલાહ આલી ગયા એને ખબર છે કે એને તો કોક કઈ જાય એટલે નથી કરવું કઈ હેતો થઈ ગયો તો મારો મિત્ર એટલે પતી ગયો તો એ તો ગોળું મગજ હતું એવું છે મન માલ હે ખરે બો કેમ કહું અલ્યા માર થોડું બહાર જવું હતું કોમ હતું કોમ હતું થોડું શું જવું આટલે જ જવું હતું આટલે જ થોડું પેલું મહેમાન આવી છે માલ સામાન મંગાવો તો એ તો નહીં આવે શેમ નહીં આવે ના આવે નહીં આપું છો ના આવે એ તો બધી આઈ ગયો તો પટી ગયો કાલ દાડો વગર તો વાત બરોબર ના હરી એટલે ભાઈ એવું છે યાર સમજો વાત નથી સમજો અરે તારી આજો અરે આજો મૂકી ઇલ્યુસ્ટ્રેશન ઇલેક્ટ્રિશિયન એટલે તો કોઈ ગમે નહીં બોલાવતું આમ જો આજો મારે લાઈટ બળી ગઈ હતી એટલે ફોન આવ્યો નો ફોન નહીં યાર પેલા હીરો ભાઈ ના ઈવન ઘેર બધું વાયર બળી ગયું હતું આ મેન સીટ ના અંદર ઉપરનું પડખું હતું પણ ચોમાહાનું પડખું નીકળી ગયું તો વાયર ભેગો થઈને બળી ગયો ના કારણ એટલા માટે નુકસાન એટલે વાયર બળી ગયો હાલ ઘરની લાઈટ બંધ છે અમીવાર માટે આખા ગોમની લાઈટ બંધ કરવી પડે એટલે યાર એવું ના કરતા યાર પંખા બંધ થઈ જાય ઊંઘ બુંઘ નહીં આવે યાર અમન તો પણ દાડો બંધ કર્યું નાઈટ માં નહીં કરીએ જો આ વાતો કરતી ખબર સમજાવી દઈએ શું પ્રોબ્લેમ છે ના યાર મને યાર ગરમી ફાવતું નહીં જો એટલે તમે હું ઘેરે સિમર્યો છો ના યાર બાપજી એ તારે સમ ગરમી ફાવતું નહીં ઓય તો કુલર ના ફોફા છે તમે એસી શું વાત કરો છો તારે સમ ગરમી ફાવતું નહીં પેલા પણ હું કહું છું કોકા આ કોનું ઘેર હોસ્ટેલ ના હીરો ભાઈ તો કોઈ સોટી બોટી જીતું નહીં સોટી બોટી નહીં ખાલી વારો બળી ગયો હા રડો વારો કોઈ નુકસાન નથી કો ના મારા જ ભાઈ તારે કોમ છે જાય માર પેલો છે કારવાર જાય એટલે ભુરા હા ભાઈ હું તો શું કહેતો હા આ બાદ તો ઘાસ નહીં આ બાદ ઘાસ જબર ઉગી છે ઘાસ જબ્બર છે આ કોક જીવ જંતુ હતું સોમાહાનું કેને ખબર પડે કેને ખબર પણ તા જાન માજાન કરે તો કેવું દશે આવે આપણી વાત શું કે આપણે પેશન્ટ ડે કોક આટલાથી યાર તું જતું હોય ને કોઈ થાય તો જો સીધું ગંદા ને બાજુ થોપલો છે અંકલ ઉતરે તો કોને ખબર પડે તાણે શોક વાયર શૂટ થયું હોય તો નેને ના સિયોપા ખેતરમાં રમાવી અને કરંટ બટ લાગે તો આપણે જેલમાં ફસાણીએ તાણે ને મજૂરોમ ફોન લાગે તો જાય જ નહીં યાર બોલા જવું પડશે ઘેર બોલાવા જવું પડશે જવું જ પડશે તો હેડ મુસા હવે તારે ઘેર બોલતા હોય તો ખરી તાન તાણે હજુ તાન છોડું બધું ઘાસ ઉગ્યા મજૂરો એ વાસીને કે આપણે ફોન લગાવીએ તો આવતા નહીં એટલે ભાઈ પૈસા થોડા મોડા કરીએ એટલે જેમ તેમ કરી તો પૈસા આલતા નહીં નો એટલે ઘેર જ જવું પડે આપણે તાણે હેડો તો હેડજો પૈસા આવ કરશું આપણે 2-3 રાખીએ ને કોક સારા જે રાખી છે બે જણા તો બે તો આપતો ફાવો કે પણ તો સારા રાખીએ સારા ખાવ પણ સારા જતો રાખવા જ પડે તો હા સાચી વાત છે રાખવા આપણે તારે મોગાઈ જમવાનો ચાર તો રાખો હા ભીખુભાઈ હું બે ચાર કરો મજૂર જોવા છે રમો એના માટે જો હું કિનારી જો ઈ અમાર તો જબ્બા ઘાસ ગયું છે આમ સાઈન કરાવ બોલો ખાલી ગડાન તો આજે તાત્કાલિક કાઢે ગયેલ બોલો મજૂરી વાળી છે દેલ છે 4000 2000 છું 4 ફાઇનલ 4 ફાઇનલ હાલ આવી જો બોલો હાલ મજૂરી બોલો મને બાજુમાં થોપલો છો પાવ એ ચિંતા મેલ દો એ અમાર પર હા એ અમાર પર તમાર પાવ ગાજે બાજુમાં એ તો કશું જ નહીં કરી દેવ સાહેબ કઈ જાય અરે ચોક્કસ આજે અમારી રીતે મજૂર કરી દેજો અમે સાંજે તમને હાલ દો તમારા પછી જમા જે કરવું કરજો કશું જ નહીં ધ્યાન રાખજો હા બા કલર હા થોપલો દો તો નહીં હા જો શાળ મજૂરી તો રાખી લીધી કાળું આવ્યો તો ખરું હોય છે તો રીતે રોન તો આયો માપે આયો મુ ગયા તો મને ભનક પડી ગઈ હે ની કોમ હું ગઈ છે આ કાડા હંતન છત ખાવ પર જાય છે અલ્યા આપણે બે ફેરું છે મને નખાવ પર વાત આજી છે પણ ખબર કી આ મજૂરી તો પેલો આલીન તો ગેસ પર આયા હતી કે થોબલો હોય છે તો આપણે કરી સિંકો એ થોબલા કોરી મોરી થી સાફ કરવાનું છે કરંટ છે તું બીક ના લાગ કેમ કરંટ તો રાધા સુલ્યા હું તને ખબર તો છે કરંટ તો હું આમ હું જો પેલા સાર લેવા જતો ને ઓમ કરંટ નું મારા ફર થતું તો એ કે સાર કાપી લઈને આવતો બીવાળો આવો અમે કે તો કાજે બી તો નહીં તારા માં જીવી આવી અલે ઓલા છે એ મકાઈ જવા દે અમે પડી જા તાન હું લે આવ્યો એ મકાઈ ખોળા એ કોમ ઓને કટિંગ મજૂરી આલ દે બે પોટલી આલ દે મત કરું હે હું કહું હા એ કામ મજૂરી રાખી આપણે પૈસા મોલ દે
એ આ જો આપેલ બાજુ માં દેખાય તો ખા આ ઘાસ ઘાસ હા ટોપલા પોન એ આપણે સાફ કરવાનું છે આપણે ત્યાં વેચી પૈસા વેચી લો બરાબર એ એ વેચી લો એમ કીધું પોટલી મળી જાય બે પોટલી તો ના થાય હે તઈ હા તો લેના હતા આવો માટે ખાવા માટે પોટલી છે જન માર પોટલી નહીં જોતી પૈસા જોઈ હા હેડો કરી દો એટલે 100 રૂપિયા હેડ જો હા એ તો બરોબર છે બરોબર તારું મજૂરી ખરાબ ના પેલું દાંતલો બાતલો સીધી લેતો નહીં ડાયરેક્ટ ઘાસ થી ઓમ મું હાથથી કાઢે એટલે આપણે કરંટ છે ને બીક લાગે છે અરે કારા તે મું નહીં વાળી વાત કરી સીધી આ લાકા બાકા લઈ લે અરે આ કેટલી વાર છે ભીખો બા તમે એ આઈ રે જ્યાં ભીખ ઉભાની કહેવાનું હું કહેવાનું મારો ભેર ઉસાઈ રહ્યો પણ તમારા ભાઈ ભીખો ભા માર ના થાય મોટા બા બા એટલે હું તો પેલું ભીખ મટ્યો સોતી આ બધા એમ જી ઓમો જોડેથી રાખતી છે હે તાન અરે બધું ખબર જ નહીં તું હાલ ખબર છે કે વાળી મજૂરી કે તાન આ નવો માણસ કોણ છે એ તો અમે તને જાવ કીધું ને મજૂરી જાવ એટલે હા મારા હાથ છે તાન લ્યો ફટાફટ અત્યારે જો એક બાજુ કોમ કરીને ફટાફટ ફોટા પાડી મોકલી દે હા રે દાન પેલું થાય ને ખાલી ફોન લગાડે કશું કશું થાય કરંટ પરંટ અત્યાર જા કોઈ છી ઉપર યા શું થયું નીકળ હે શેઠ ગયો તો માલ લેવા દેવા યા કોમ ચી રાખી એ અરે તારું બાપા ઘર નહીં જા જા આ જાર કરું તમારે લાખ હે પીકળું લાખ ઓએ તું બી હતો હે કાઈ 12 લાખ તો બી પણ ઉપર પછી લેવું છું 60 મિનિટ તો હે છાડ માં તો હું કાઢું હાય મારો બિલ ભાવ કમ્પ્લીટ છે તાન હો હાય જોર છે તો કાચી આયા કાચ આ તો સોટે હું છે હો કાંડી બીક નથી લાગતી બીક નથી લાગતી હું છોટી કે તાતા તો જાવણી કાઢો તાન નાખી કેમ છે પણ આ જો એલામેન્ટ ખાઈ ગયો એલામેન્ટ ઉતરો કારણ ઉતરો હે તે ઇન્સાન કરટ લાગે તો હું પકડી પાડજો તારા ભાઈ હોર પકડી પાડી કોને કીધું તું તારો બા ખબર તો છે કે પેલે ઘાટ પકડી રહ્યો તો પેલા કાઢ્યો તો તી વાહ વાહ કરી મીઠું હારું હારું વાહ વાહ થાય તો કાઢવા જો તો કરે કેતા અરે ઓહો કરંટનો રાજા હું રાજા તાન રાજાના વાગી જા બાજા વાગી જ દેખતા તાન માં વા મજો છું ભાવ જત ભાવ જત ભાવ ખાઈ છે હે મો કાપો તો ઓ ભાઈ બિસાબે એ કાળા કે બાવ સો દેસી લે જત ભાઈ હે કાળા આવ ઘે તો ફળકી પણ વાત તો હોગલ હે તું માર ભેરું છે યાર અલે એ ભાઈ અત્યારે કરંટ આ તને એકલો જવા દેવા તો હગે કોઈ ની એ તો આમાં કાળું કરંગ મને પેલા ભૂરિયાએ કીધું હું કીધું કપલા હતા કાળો પેલી મોટી મોટી વાતો કરતા હતા હા. એ સોટી ગયા ભૂરી તો આવી ગયું. આજ તક ન્યૂઝ વાળા છે કાય હું શીખું ના ના એ, તમે તો ભાઈ, પેલું કરંટ નું નામ બોલાય તો કહેતા હતા ને પેલો અમારો આમ ફૂંફાળા મારતો તાર હોય તો હું આમ કરી લે હું જે ફૂંફાળો છો જો એટલા અમે કહીએ છીએ લાઈટ પાણી અને આગ આ ત્રણની મજા કદી ના થાય તમે તો કહેતા હતા ફૂંફાળા મારે હું તો પકડી લઉં છું આમ કે ફૂંફાળા છો રહેતા મારા જતા રહ્યા નીકળીએ કે ફૂંફાળા બધા જતા રહ્યા શું કહે છે ભાઈ કાભાઈ મારા આશીષ તમારે કઈ દેડો કઈ હારે હો તમે કે ઉપર કઈ દઉં કઈ દે કાઢ સાચું 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 કઈ દઉં હા હું કહી દઉં કઈ દઉં હા લો પ્રધાન જો આ વિડીયો બનાવતો એક રમૂજી વિડીયો કોમેડી વિડીયો બનાવતો હોય બરોબર એ મો માં કાળુબા ગયા હતા થોડો પાવર વાળા આ કાળુબા તારા તોમસી બોલી નાખી આમ પેલા છી તો વધારે તો પેલું કરતા હી અમે તો આ કલ્યાણ ના કરી દેજો કે કરંટ તેમ ના બીક લાગે કોઈ ના તો જો કરંટ સો લાગ્યો વા થોપલા ને જતા કરંટ લાગી સોટી પર હાર કોઈ બોલવા જેવા રહ્યા નહીં એટલે તમે મને કહીએ છીએ ગમે તે ગમે તે કોમ કરો ગમે તે XYZ કોમ કરો જોઈન કરો અને તબિયત હાસીને કોમ કરો ને વિડીયો ગમે હોય લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરો ભૂલવા નહીં પાછા કઈ દી પાછું શોખું મજા નહીં આપાવો બીજો વિડીયો હોય છે જબરદસ્ત આવવાનો છે એટલે જોજો અને જોવાનું કદી ભૂલતા નહીં અને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા જય રમાપીર જય બાબા.